પણ અમુક લોકોને લડી જ લેવું હોય. પણ આ કુરજી કાકાને કીધું ને આફતનું પડી ગયું. એના છોકરા રાજકોટ રહેવાની જીદ કરીને વયા ગયા. પછી કાકાને છે ને મજા ના આવી. છોકરા હું કે ગામડું છોડીશ નહીં, પણ છતાં એને ટ્રાય કરી. કુરજી કાકા છે ને 10 લાખ રૂપિયાની લોન કે હું લઈ લો, બેંક પાસેથી લોન લઈ લો. અને હું મારી એક અંગત સલાહ હાસ્યના સુપરસ્ટારમાં તમને બધાને કે લાઈફમાં જીવવા માટે જિંદગી આપી છે દોસ્ત, આપણે જીવવું હટીને એક વાક્ય વેદાંતના સૂત્ર જેવું મારું યાદ રાખજો કે તમે જો આજે સુખી ન હો ને તો તમે આવતીકાલ કોઈ દી સુખી નથી થવાના દોસ્તો. આજનો જલસો કરો ને યાર. હવે આ ક્યાં વાત, બહુ સરસ. બાકી તો ચાંદીના થાળી વાટકા ઘરે આવી જાય એટલી મહેનત કરશો ને, પછી ખાવાના 450 ડાયાબિટીસ દાળ ભાત ને ખીચડી જ રહેશે. લાપસી ને થેપલા ને લાડવા ને તો ડ્રાઈવર દાબતો હોય. એટલે જીવજો મારા વાલા. અને હું તો કહું છું આપણે હટીને એવી રીતે જીવવું, જિંદગી જીવવા માટે આપી છે ભગવાને, એવી રીતે જીવવું કે આપણે આ ધરતી છોડીને જાય ને રાવડી રાઠોડની જેમ દાંત કાઢતા કાઢતા વૈયા જવા જોઈએ. હગાવાળા રોવે કે ન રોવે, બધી બેંકુવાળા રોવા જોઈએ. મળે એટલા રૂપિયા લોન ઉપાડી લ્યો, હપ્તા ભરે. રામપીર બધું આપણે ન ભરવાનું હોય કાંઈ. હટીને જીવો. ગાડીઓ લઈ લ્યો, 30-35 લાખની લોનો લઈ લો, 2-3 વર્ષ વાપરીને ભટકાડો અંદર. ઇન્સ્યોરન્સ વાળા હાવ નવરાજ છે અટાણે. જીવો ને યાર. ઘણા નથી વાંધો કરતા મોડી લેવી પણ ઓડી લેવી. એ ગેસ વાળી ફિયાટના વેતમાં નથી આવતા હો કોઈ દી આખી જિંદગી. આ કાકાને આ મુદ્દો 10 લાખની કે લોન જો મળી જાય ને, ગામડામાં તો શું છે, કેશિયરે બધા કાગળિયા જોયા કે ગુરુજી કાકા તમારો બધું ફેમિલીનો ને બધું એવિડન્સ નહીં તો ઓકે છે, પણ મેનેજર સાહેબ જરા નવા આવ્યા છે તો એમને તમારે મળવું પડશે. કાંઈ વાંધો નહીં. હા તઈ કે મળી લે. એમાં મેનેજરને મળવું એટલે કે થોડા હાવજને મળવા જેવું છે. લે તે કાકા બેઠા હતા, ઉનાળાનો સમય, અને 8-10 જણા આગળ બેઠા હતા. અંદરથી મેનેજર નવો આવેલો, કોઈ ઓળખે નહીં મેનેજરને. 15 મિનિટ પછી મેનેજર જ બહાર નીકળ્યો. તે મેનેજર બહાર નીકળ્યો, કાકાને તરસ લાગી હતી. પાણી પીતા હતા ને મેનેજર, કાકાએ ગુરુજી કાકાએ મેનેજરને એ ભાઈ પાણી આપો ને જરા કે. ઓલો બિચારો સભ્યતાવાળો શિસ્ટમાં કે કાંઈ વાંધો નહીં કાકા, હાલ્યો ને. પાણીનો ગ્લાસ ભરીને કાકાને આપ્યો. કાકાએ પાણીનો ગ્લાસ ધીમે ધીમે ગટગટાવ્યો. ઓલો મેનેજર તો અંદર વયો ગયો. પોતાનો વારો આવ્યો ને, ફાઇલ લઈને અંદર જોયો તો આ પાણીનો ગ્લાસ વાળો હોય ગયા. હાલે એટલે કાકાને કરણ મરી ગયા. મારું બેઠું કે આ શેનો લોન આપે. પણ તોય કાકાએ આમ કાગળિયા બધા બતાવ્યા. મેનેજર કે કાકા ઓકે છે, ડોક્યુમેન્ટ્સમાં તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમે લોન ભરશો? મારું બેઠું કે લોન ભરવાની જોઈએ ને ભલા માણસ, લોન ન ભરવાની, લોન ભરવા હાટું તો ફાઇલ મૂકી છે. મેનેજર જોરદાર જવાબ આપ્યો, કાકા તમે 5 ફૂટ આગળથી પાણીનો ગ્લાસ નથી ભરતા. એ તો મારી પાસે મગાવ્યો હોય ગયા, મેં પાણી પાયું, કોઈ બીજાએ પાયું તો હું માનું નહીં. મારી પાસે પાણીનો ગ્લાસ 5 ફૂટ આગળ ભરતા નથી, તમે લોન ભરો. કાકા કે હા તઈ મારું બેટું ગઈ લોન લઈ ગયા. અને કાકા કે ભગવાનને પ્રાર્થના કરે. પછી છોકરા આવી ગયા ને પછી મહાદેવના મંદિરે બેઠા પ્રાર્થના કરે કે હે મહાદેવ આપણને નાનકડો રૂપિયા ભરેલો રૂમ દઈ દે, રૂપિયા ભરેલો રૂમ દઈ દે, નાનકડી એવી નોકરી દઈ દે. હે મહાદેવ નાનકડો રૂપિયા ભરેલો રૂમ દઈ દે, નાનકડી નોકરી દઈ દે, નિરાતની નીંદર દે અને ગરમીથી છુટકારો દે. મહાદેવે તાત્કાલિક પ્રગટ થયા અને ગુરુજી કાકાને એટીએમમાં સિક્યોરિટી ગાર્ડ બનાવ્યો. માગતા આવડવું જોઈએ. ભગવાન ગમે તે પ્રસન્ન થઈને આપી દે. એટલે માગતા પહેલા બહુ વિચાર કરજો. ગરમીથી છુટકારો આપ્યો, રૂપિયા ભલે રૂમ આપી, પાછી માથે ઠંડક આપી. એટીએમનું ગુજરાતી મારા સિવાય કોઈને ખબર નથી અતુલભાઈ. એટીએમનું ગુજરાતી એટલે એકાઉન્ટમાં હોય તો મળે, તો જ મળે. આ એટીએમનું ગુજરાતી. અને આખા હાસ્યના સુપરસ્ટારની કેસેટ અમારી જેણે બનાવી છે અતુલ પંડ્યાને એકવાર જોરદાર તાલના ગડગડાટ તમે વધાવી લો. બહુ સારો માણસ છે, કોઈના પૈસા લીધા પછી પાછા દેતો નથી. પણ આ કુરજી કાકા એવા ભૂકા કાઢી નાખે એવા. છોકરા એના રાજકોટ વ્યા ગયા ને એમાં કુરજી કાકાને મગજ ઠેકાણે નોરી. પછી ગમે ને યાર બોલે ને આ 3 શબ્દની હોહર્યો મારા બેટા એ કે છોકરા મેં કાકા શું ત્યારે મને કે છોકરા વ્યા ગયા રાજકોટ મને ક્યાંય ભેંસની ગાયોની છાશું મૂકીને મમરાની છાશું પીવા ગયા કે. હા તઈ મારા બેટા કે કાંઈ તંત્ર અહીં મકાન હતા, ઘરના ઘર છોડી અને કાલાવાડ રોડ માથે ભાડે મકાન મારી છે. હા તઈ મારા બેટા આને કંઈ ધંધો જ નથી. આપણે એમ કંઈક 10 લાખ રૂપિયાનો આ વેચીને 10 લાખ રોકડા કરી લ્યો. મને જવાબ આપે છે કે 10 લાખમાં કાલાવાડ રોડ ઉપર ખાલી બાથરૂમ આવે છે. અહીં વાડીઓ વેચીને અહીંયા ગાડીઓ ફેરવીશ. બોલો અહીં આપણે ટ્રેક્ટરનો વેચ નહોતો ને અહીંયા ટોયેટોમાં બેહવું છે. મારા બેટા હા તઈ અહીંયા ફાનસના વેચ નથી, ત્યાં ફાઇનાન્સનું કરે દીકરા મારા બેટા. એક દીકરાને હગાઈ બાકી જ કાકા તકલીફ હોય. અરે મને કે ગમતી જ નથી, જેમાં ઠેકડ કરે. બધાને જોઈ છે અમિતાભ બચ્ચનના ગગાની વહુ જેવી છોડી. હવે એવી અહીં કેટલી કપાસ વીણે છે. હા તઈ
ગામડાની બાયુને રોટલા બનાવતા આવડે, સાંઈરામ સિટીની બાયુને રોટલા બનાવતા જ નથી આવડતા. થાબડિયા કરે જ ખાલી ચાંદકી વધે છે. સિટીની બાયુ રોટલો ઘડવા જાય એમને રોટલો ઢબ કરતો હેઠો પડે બાજુમાં, ખાલી આટલું જ વધ્યું હોય. હા, બાટી જેવડો રોટલો. અને સિટીની બાયુ રોટલો બનાવે ને તો આમ કરીને છૂટો ઘા કરે ને તો વાળનો લોંધો લેતા જાય. હા, તઈ મારું બેટું અહીંયા મોંઘવારીની સિસોટી ભલે બોલે, રહેવું છે સિટીમાં મારા બેટા. એટલે ગામડામાંથી બધા આપણે બધા ભાગીને બધાને સિટીમાં સેટલ થવું છે, કાં તો ભારતમાંથી ભાગીને કોઈને અમેરિકા કે ઓસ્ટ્રેલિયા સેટલ થવું છે. ત્યારે એક શેરાનો જવાબ આપે છે સાહેબ કે अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ, अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ, अब मैं राशन की कतारों में नजर आता हूँ. इसी आगे एक शायर तो यहाँ સુધી કહે છે કે तुम्हारे शहर में कोई मैयत को भी कांधा नहीं देता, तुम्हारे शहर में कोई मैयत को भी कांधा नहीं देता, हमारे गांव में हम सब छप्पर भी मिलकर उठाते हैं. तुम्हारे शहर में कोई मैयत को भी कांधा नहीं देता और हमारे गांव में हम छप्पर भी सब मिलकर उठाते हैं. યાદ રાખજો, પ્રેમમાં જ તાકાત હોય છે સમર્થને ઝુકાવવાની. પ્રેમમાં જ તાકાત હોય છે સમર્થને ઝુકાવવાની. પ્રેમમાં જ તાકાત હોય છે સમર્થને ઝુકાવવાની. બાકી રામને ક્યાં જરૂર હતી એઠા બોર ખાવાની? सात વર્ષની શબરી હતી. એનો બાપ તો કબીલાનો મોટો માણસ હતો અને અત્યારે બાળ લગ્ન થતા એ હજારો વર્ષો પહેલાની આ સત્ય ઘટના. અને સાહેબ પંપા સરોવરની પાળમાંથી બાપ એમ કહે કે બેટા તારા લગ્ન નક્કી કરી નાખ્યા છે. અને તેથી એને પોતાના ગુરુના વચનમાંથી વિશ્વાસ હતો કે ના ના, મારા ગુરુએ કીધું છે કે હું જો માળા લઈને બેસી જાઉં ને તો એક દિવસ રામ જરૂર આવશે. એ પંપા સરોવરની પાળે 7 વર્ષની રામ 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 કરતી કરતી શબરી બેહી ગઈ. એ રામ 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 કરતી કરતી શબરી બેહી ગઈ તો 17 વર્ષનો ઉંમર થઈ ગઈ, સફેદ વાળ થઈ ગયા છે, આમ ચામડી આખી શરીરની લબડી ગઈ છે. રોજ સવારના પોરમાં બોર ગોતે, રોજ ફૂલડા ગોતે, આજ આવશે આજ આવશે આજ આવશે. અને 70 વર્ષે સાહેબ જ્યારે રામ એને આંગણે, ઇતિહાસ એવું કહે છે કે પંપા સરોવરમાં સબરી નહીં, આજુબાજુના ઝાડવા પણ ભલા માણસ રામ રામ બોલવા મંડાણા હતા. એવું અદ્ભુત અને પવિત્ર વાતાવરણ થઈ ગયું હતું. અને એવે ટાણે શબરી રામ 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 બોલતી હોય અને એમાં રામ આવ્યા ને, જ્યારે એના એઠા બોર ખાધા ને ત્યારે શબરીને રામ આવ્યા એનો રાજીપો હતો ને એના કરતાં વધારે રાજીપો મારો ગુરુ હાચો પડ્યો એનો હતો. મારા ગુરુએ કીધું સાહેબ આ દેશ છે ગુરુ પરંપરાનો, ઋષિ અને કૃષિની સંસ્કૃતિ વાળો આ દેશ છે સાહેબ. તો કહેવાનો અર્થ કે પ્રેમમાં ક્યાં જરૂર હોય છે, પ્રેમમાં જ તાકાત હોય છે સમર્થને ઝુકાવવાની. બાકી રામને ક્યાં જરૂર હતી એઠા બોર ખાવાની? અમારો અધીર અમદાવાદી એક મને સરસ વાક્ય કીધેલું કે ફાંદ અને અહમ નડે નહીં તો બે માણા પ્રેમથી ભેટી હતી. ઘણાને સીડી પૂરી થઈ જશે પછી ટપો પડશે. કાં તો ફાંદ નડતી હોય પેટવા હાટો ને કાં પછી છે ને અહમ નડે આપણને એમાં રસ નહીં. આપણે એ માણસને બોલે હું નો હતો મોટા આનો, હું નો હતો આ ડાયરો નો ગોઠવો, હું નો હતો આ સીડીનું રેકોર્ડિંગ, હું નો હતો આ સાઉન્ડ. હવે તું નહોતો ને તારા બાપુજીને લગ્ન થઈ ગયા હતા પીડ્યો રે. હું નો હતો. આવું કહેવાવાળા કેટલાય કબ્રસ્તાનમાં હુતા છે અને કેટલાય સ્મશાનમાં રાખ થઈ ગયા છે. હું નો હતો આ. સિકંદર મરવા પડ્યો ને ત્યારે કોઈ એને પૂછેલું કે તમારી કોઈ છેલ્લી ઈચ્છા? સેનાપતિએ પૂછ્યું ત્યારે એને કીધું 3 ઈચ્છા છે. શું? તો કે દુનિયાના મોટા મોટા વૈદોને અને હકીમોને બોલાવો કે જ્યાં પણ તમે હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યા છો અને હવે કંઈ ડૉક્ટરોથી ફાયદો થાય એમ નથી. આપણી પાસે ઓલરેડી બહુ અદ્ભુત ડૉક્ટરો છે. તો કે એટલે નહીં, દુનિયાના તમામ મોટા ડૉક્ટરોને બોલાવો અને મારો જનાજો સિકંદર કહે છે કે એ વૈદોને હકીમો લઈ જાય. તો કે કારણ કે જેથી દુનિયાના લોકોને ખબર પડે કે દુનિયાના મોટા મોટા ડૉક્ટરોએ મને બચાવી નથી શક્યા. અમારી પહેલી ઈચ્છા. બીજી ઈચ્છા તો કે મારા જેટલા પૈસા છે ને એ પૈસા બધા રોડમાંથી નાખતા જાઓ. મારો જનાજો જ્યારે નીકળે ને ત્યારે મારી આગળ રૂપિયાના સિક્કા વેરતા જાઓ. આનું કારણ તો કે જેથી દુનિયાને એ ખબર પડે કે આટલા રૂપિયા હોવા છતાંય હું એક શ્વાસ ઉછીનો ન લઈ શક્યો ઈશ્વર પાસે. ઓકે. અને જહાં પના હી જાય ને ત્રીજી ઈચ્છા તો કે જનાજામાંથી મારા હાથ બે બહાર રાખજો. આ તો ગુસ્તાખી કહેવાય. કારણ તો આનું કારણ શું? આનું ઈચ્છા પાછળનું ત્યારે સિકંદરે એટલું કીધેલું કે મારા હાથ એટલે બહાર રાખવાના કહેજો કે જેથી હું જાઉં ને લોકો મને જોવે ને તેને ખબર પડે કે પોણી દુનિયાને જીતનારો સિકંદરે ગયો ને ત્યારે ખાલી હાથે ને ખુલ્લા હાથે ગયો. તો જીવ્યા હશો, કોકને કામ લાગ્યા હશો, લોન ઉપાડી છે તો પૈસા વાપરી શકશો.
બાકી મધમાખી તમારે હારે મારું મધ આપણને આપે છે. કોઈને ઘીરે તમે જોઈ રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં, મહેસાણામાં કોઈએ મધમાખી પાળી હોય ઘીરે, હું કાન હારે મારું મીઠું આ મધમાખીને તમે પાણો મારી શકો, મધમાખીને વિખેરી શકો, અહીંથી ઉડાડી શકો, પણ એનો મધ બનાવવાનો હુનર તમે ન ચોરી શકો સાહેબ. એ કોપી પેસ્ટ ન થાય. મધમાખી કોઈ પાળે નહીં. યાદ રાખો, એથી આગળ કહી શકું કે હું કામ નથી પાળતા, કોઈ હારે મારું મીઠું મધ આપે છો, કારણ કે એનો ડંખ મારવાનો સ્વભાવ છે ને, એ નડે સાહેબ. એટલે સ્વભાવ બદલાવો, પ્રભાવ બદલી જશે તમારો. આખે આખો નાના નાના સ્લોગન તમને ક્યાં કામ લાગે એવા.